ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ। તો ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જોઈએ તો એના બે ભાગ પડે છે। એક છે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને બીજું છે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ। જ્યારે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચની જોઈએ તો એના પણ બે ભાગ પડે છે। એક છે સ્થિર ખર્ચ અને બીજું છે અસ્થિર ખર્ચ। અને સ્થિર ખર્ચના આધારે સરેરાશ સ્થિર ખર્ચ પણ જોવા મળે છે। એવી જ રીતે અસ્થિર ખર્ચના આધારે સરેરાશ અસ્થિર ખર્ચ પણ જોવા મળે છે। સાથે સાથે આ વર્ગીકરણની અંદર જે સ્થિર ખર્ચ અને જે અસ્થિર ખર્ચ છે, જ્યારે આ બંનેનો સરવાળો કરવામાં આવે ત્યારે કુલ ખર્ચ બનતો હોય છે। તો મિત્રો, આ જે ઉત્પાદન ખર્ચનું જે વર્ગીકરણ છે તો એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે। સૌથી પહેલા આપણે જોઈશું સ્થિર ખર્ચ। તો સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। તો મિત્રો, અહીંયા જે ડેફિનેશન છે, એની જે વ્યાખ્યા છે, એનો જે અર્થ છે કે સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે, તો મિત્રો સ્થિર ખર્ચ એને કહેવામાં આવે કે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ જ ફેરફાર થતો ન હોય તો તેવા ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। બીજી રીતે સમજવું હોય તો ઉત્પાદનનું જે પ્રમાણ છે એમાં વધઘટ થાય છે, શૂન્ય પણ થાય છે પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તો આવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહેવામાં આવે છે। ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી। સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી ઉપરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે। મિત્રો, બીજો એ પ્રકારનો પણ પ્રશ્ન પૂછાય છે કે જે સ્થિર ખર્ચ છે ટૂંકા ગાળાની અંદર એ કઈ બાબતથી લાગુ પડે છે, તો સ્થિર ખર્ચમાં જે કાયમી સ્ટાફનું વેતન છે, એકમની અંદર કામ કરતા જે સ્ટાફ છે, કર્મચારીઓ છે, તો એમનું જે વેતન છે તો એ વેતન આપવું અને જે એકમને જે ખર્ચ થાય છે એ પણ સ્થિર ખર્ચ છે। કારખાનાના મકાનનું ભાડું, દાખલા તરીકે કોઈ એકમ છે અને રેન્ટ ઉપર છે તો એનું જે ભાડું ચૂકવવામાં આવે છે એનો સમાવેશ પણ સ્થિર ખર્ચમાં થાય છે। એ ઉપરાંત જે મિલકત વ્યવસાય વેરો છે, લાયસન્સ ફી છે, મૂડી ઉપરનું વ્યાજ છે, દાખલા તરીકે ક્યાંકથી મૂડી લાવવામાં આવી હોય એકમની અંદર અને એ મૂડી ઉપર જે વ્યાજ આપવું પડતું હોય છે તો એ તો એક પ્રકારનો ખર્ચ છે, તો એને પણ આપણે સ્થિર ખર્ચમાં લેવાનો છે। એ ઉપરાંત વીમાનું પ્રીમિયમ, હવે એકમની અંદર વીમાનું પ્રીમિયમ હોવું જરૂરી છે અને એ પણ એક પ્રકારનો ખર્ચ છે, તો વગેરે બાબતનો સમાવેશ સ્થિર ખર્ચમાં થતો હોય છે। તો મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે, તો ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી। અહીંયા સમજી લેજો કે ઉત્પાદન વધે, ઘટે, શૂન્ય થાય છે પણ ખર્ચ તો એનો એ જ રહે છે, તો આવા પ્રકારના ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈશું અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી, એટલે કે સ્થિર ખર્ચની અનુસૂચિ અને સ્થિર ખર્ચની આકૃતિની આપણે સમજૂતી મેળવી લઈએ। એમાંથી સૌથી પહેલા આપણે અનુસૂચિ વિશે અભ્યાસ કરીએ કે અનુસૂચિની અંદર એક બાજુ ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર આપેલું છે અને બીજી બાજુ કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો જ્યારે ઉત્પાદનનું પ્રમાણ તમે જુઓ કે શરૂઆતની અંદર 0 છે, પછી 10, 20, 30, 40 અને 50 એકમોનું ઉત્પાદન થાય છે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે। શરૂઆતની અંદર 0 એટલે કે એક પણ એકમનું ઉત્પાદન થયું નથી અને લાસ્ટની અંદર તમે જોઈ શકો છો કે 50 એકમનું ઉત્પાદન થયું। તો મિત્રો, બાજુની અંદર જે કુલ સ્થિર ખર્ચ આપ્યો છે કે જ્યારે એકમની અંદર એક પણ વસ્તુનું ઉત્પાદન થયું નથી તો પણ ખર્ચ 100 રૂપિયા આવ્યો, 10 એકમનું ઉત્પાદન થયું તો પણ 100 રૂપિયા ખર્ચ આવ્યો, 20 એકમનું ઉત્પાદન થયું તો પણ 100 રૂપિયા ખર્ચ આવ્યો, 30 એકમનું ઉત્પાદન થયું તો પણ 100 રૂપિયા ખર્ચ આવ્યો, 40 એકમનું ઉત્પાદન થયું
તો પણ 100 રૂપિયા ખર્ચ આવ્યો અને 50 એકમનું ઉત્પાદન થયું તો પણ 100 રૂપિયાનો ખર્ચ આવ્યો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે પણ જે ખર્ચ છે એ કેવો રહે છે? સ્થિર રહે છે, ખર્ચ બદલાતો નથી। તો મિત્રો અનુસૂચિના આધારે તમે વ્યાખ્યાને યાદ કરો કે ઉત્પાદનનું પ્રમાણ વધે ઘટે કે શૂન્ય થાય, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ 0 પણ થાય છે, 30 પણ થાય છે અને 50 પણ થાય છે, એટલે કે વધે ઘટે અને શૂન્ય થાય પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી। તો આવા પ્રકારના ખર્ચને સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા તમે બીજી રીતે પણ સમજી શકો છો। દાખલા તરીકે કોઈ એક એકમ છે અને આ એકમ પેનનું ઉત્પાદન કરે છે। મિત્રો સમજજો કે જ્યારે એને એક પણ પેનનું ઉત્પાદન નથી કર્યું તો પણ એને 100 રૂપિયા ખર્ચ આવ્યો। એ 10 પેનનું ઉત્પાદન કર્યું તો પણ 100 રૂપિયા ખર્ચ આવ્યો। 30 પેનનું ઉત્પાદન કર્યું તો પણ 100 રૂપિયા ખર્ચ આવ્યો અને 50 પેનનું ઉત્પાદન કર્યું તો પણ 100 રૂપિયા ખર્ચ આવ્યો। તો મિત્રો અહીંયા તમે જેમ સમજી શકો છો કે ઉત્પાદન 0 પણ હતું, એનાથી વધીને 10, 20, એનાથી વધીને 50 પણ થયું પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થયો નહીં, એટલે કે ખર્ચ કેવો રહ્યો? સ્થિર રહ્યો। તો મિત્રો આને કહેવાય સ્થિર ખર્ચ। હવે આપણે અનુસૂચિના આધારે આકૃતિને સમજીએ। મિત્રો તમે સમજો જ છો કે એક્સ ધરી ઉપર હંમેશા ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર આવશે, વાય ધરી ઉપર સ્થિર ખર્ચ જે રૂપિયામાં આપેલું છે એને દર્શાવવાનો છે। તો સૌથી પહેલા આપણે વાય ધરીને જોઈએ કે જે સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે। તો તમે જોઈ શકો છો કે સ્થિર ખર્ચ અનુસૂચિની અંદર દરેકમાં 100 છે, તો તમારે દરેકની અંદર 100 નથી લખવાનું પરંતુ એક્સ ધરી અને વાય ધરી જ્યાં છેદે છે ત્યાં હંમેશા 0 આવે। ત્યાર પછી ડિસ્ટન્સ આપવાનું છે કે આ ખર્ચ 100 રૂપિયા છે તો આપણે આપીએ છીએ કે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120 આ વાય ધરી પર આપણે દર્શાવ્યું। એવી જ રીતે એક્સ ધરી ઉપર, તો એક્સ ધરી ઉપર જે ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે એકમની અંદર, તો આપણે જોઈએ છીએ કે સૌથી ઓછામાં ઓછું પ્રમાણ 0 છે અને સૌથી વધારેમાં વધારે પ્રમાણ 50 છે। તો આને આપણે સરંગ લઈ શકીએ કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો આપણે જોઈ ગયા કે એક્સ ધરી અને વાય ધરી અહીંયા ક્લિયર થાય છે। હવે આપણે આકૃતિ દોરીએ કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 0 ત્યારે કુલ ખર્ચ 100। તો તમે જોઈ શકો છો કે ઉત્પાદનનું જે પ્રમાણ છે એ 0 ત્યારે કુલ ખર્ચ એ 100 રૂપિયા, તો ત્યાં એ બિંદુ દર્શાવવામાં આવ્યું છે। ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ 0 થી વધીને 10 થાય છે, તો 10 તો થયું પણ જે કુલ ખર્ચ છે એમાં કોઈ ફેરફાર થતો નથી, એ 100 ના 100 છે, બરાબર છે। તો ઉત્પાદનનું જે પ્રમાણ છે એ 10 અને જે સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે 100, તો ત્યાં એક બિંદુ બનશે 100 થી 10, તો એ બિંદુ બી બિંદુ બને છે। એ જ રીતે જે ઉત્પાદનનું પ્રમાણ છે એ 20, કુલ ખર્ચ 100, તો સી બિંદુ, ત્યાર પછી 30 ડી બિંદુ, 40 ઈ બિંદુ, 50 અને એફ બિંદુ। તો તમે જે અહીંયા બિંદુઓ આપ્યા છે એ બી સી ડી ઈ અને એફ, મિત્રો અહીંયા સમજજો તો એક જ સીધી રેખામાં હશે। તમને પ્રશ્ન થશે કે કેમ સીધી રેખામાં છે? તો સીધી રેખામાં એટલા માટે છે કે કુલ સ્થિર ખર્ચ છે, ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે જે આકૃતિ છે, જે રેખા છે એ સીધી બનશે અને આ જે રેખા બની એને આપણે કુલ સ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં કહેવું હોય તો TFC। તો મિત્રો તમારે આ રીતે અનુસૂચિના આધારે આકૃતિ દોરવાની છે। હવે તમે આકૃતિ તો પૂર્ણ કરી ચૂક્યા છો, તમે સમજી ગયા છો, તો આ જ આકૃતિના આધારે તમારે વિશ્લેષણ કરવાનું છે કે તમે અનુસૂચિના આધારે જે આકૃતિ દોરી એ કેવી રીતે દોરી, તો એનું લેખિતમાં તમારે સમજાવવાનું છે, જેને કહી શકીએ આપણે વિશ્લેષણ। તો મિત્રો અહીંયા તમને સ્થિર ખર્ચ વિશે ખ્યાલ આવી ગયો હશે, તમે સમજી ગયા હશો। ત્યાર પછી આપણે બીજા નંબરે જોઈશું અસ્થિર ખર્ચ। તો મિત્રો અસ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે, એનો અર્થ શું છે, કઈ બાબતથી લાગુ પડે છે, તો એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે। ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે। ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય થતા
જે ખર્ચ પણ શૂન્ય થાય છે તેને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો તમારે આ વ્યાખ્યાને યાદ રાખવાની છે કે ઉત્પાદન વધતા ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય છે। તો આવા પ્રકારના ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। ફરી એકવાર રિપીટ કરું છું કે ઉત્પાદન વધે છે તો ખર્ચ પણ વધે છે, ઉત્પાદન ઘટે છે તો ખર્ચ પણ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય થાય છે તો ખર્ચ પણ શૂન્ય થાય છે। તો આવા પ્રકારના ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ પણ કહેવામાં આવે છે, પ્રત્યક્ષ ખર્ચ પણ કહેવામાં આવે છે, એટલે કે મુખ્ય ખર્ચ પણ કહેવામાં આવે છે। આ ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે। અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળી બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થાય છે। તો અહીંયા બીજો પ્રશ્ન એ છે કે આવા પ્રકારના ખર્ચ ક્યાં લાગુ પડે છે, તો એના વિશે તમે સમજજો કે આવા પ્રકારનો જે ખર્ચ છે એટલે કે અસ્થિર ખર્ચની અંદર કાચા માલની કિંમત, બળતણનું ખર્ચ, વીજળી બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન વેચાણ ઉપરના વેરાઓ વગેરેનો સમાવેશ થતો હોય છે। જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ આ ખર્ચાઓ પણ વધે છે। આ સૌથી અગત્યનું છે કે આ એક એવા પ્રકારનો ખર્ચ છે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધશે તેમ તેમ ખર્ચાઓ પણ વધશે, તેથી તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે। સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય છે, લાંબા ગાળે તો તમામ ખર્ચાઓ અસ્થિર ખર્ચ હોય છે। તો મિત્રો અહીંયા તમે અસ્થિર ખર્ચ વિશે સમજી ગયા હશો કે અસ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે। તો અસ્થિર ખર્ચ એને કહેવામાં આવે છે કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ શૂન્ય। જ્યારે આપણે અગાઉ જોઈ ગયા કે સ્થિર ખર્ચમાં તો કેવું હતું કે ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય પણ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હતો, તો આ સ્થિર ખર્ચ છે। પરંતુ અસ્થિર ખર્ચની અંદર એવું છે કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ શૂન્ય। તો આવા પ્રકારના ખર્ચને અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ કે અસ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિ શું છે। તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર આપેલું છે, જ્યારે કુલ અસ્થિર ખર્ચ રૂપિયાની અંદર આપેલું છે। તો અનુસૂચિને આપણે સૌથી પહેલા સમજૂતી મેળવીએ કે ઉત્પાદન પ્રમાણ તમે જુઓ કે 0, 10, 20, 30, 40 અને 50 કે જે અગાઉ સ્થિર ખર્ચમાં હતું એનું એ જ છે, પણ તમે કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે એ તમે જુઓ કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 0 હતું તો કુલ અસ્થિર ખર્ચ પણ 0, જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 10 એકમ થાય છે તો જે ખર્ચ છે એ 80 રૂપિયા થાય છે, જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 20 થાય છે તો ખર્ચ 150 રૂપિયા થાય છે, જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 30 થાય છે તો ખર્ચ 210 થાય છે, જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 40 થાય છે ત્યારે 290 રૂપિયા ખર્ચ થાય છે અને છેલ્લે 50 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે 390 રૂપિયાનો ખર્ચ થાય છે। તો મિત્રો અહીંયા તમે અનુસૂચિના આધારે સમજી શકો છો કે ઉત્પાદન જ્યારે શૂન્ય હતું તો ખર્ચ પણ શૂન્ય છે, ઉત્પાદન ધીરે ધીરે વધે છે તો ખર્ચ પણ ધીરે ધીરે વધે છે। એનાથી તમે રિટર્નમાં જુઓ કે 50 થી ઘટીને 40 એકમ થાય, 40 થી એકમ ઘટીને 30 થાય, 30 થી ઘટીને 20 થાય તો ખર્ચ પણ કેવો થવાનો છે, ઘટવાનો છે। તો અનુસૂચિના તમે આધારે તમે સમજી શકો છો કે ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ શૂન્ય, ઉત્પાદન વધે છે તો ખર્ચ પણ વધે છે, ઉત્પાદન ઘટે છે તો ખર્ચ પણ ઘટે છે। તો આવા પ્રકારના ખર્ચને કુલ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે અનુસૂચિના આધારે આકૃતિ વિશે જોઈએ કે આકૃતિની અંદર બે ધરી હોય છે, એક વાય ધરી, એક એક્સ ધરી, જે આપણે અગાઉ જોઈ ગયા। વાય ધરી ઉપર અસ્થિર ખર્ચ રૂપિયામાં છે, એવી જ રીતે એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમમાં આપેલું છે, વાય ધરી ઉપર અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે। સૌથી પહેલા આપણે જોઈએ ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર, તો જ્યાં બંને ધરી છેદે છે ત્યાં 0, તો 0 થી 10, 20, 30, 40, 50 અને 60, કારણ કે ઓછામાં ઓછું ઉત્પાદન 0 છે અને વધારેમાં વધારે ઉત્પાદન 50 છે, તો અહીંયા જે 10નો ગેપ રાખવામાં આવ્યો છે તો રાખી શકાય, આકૃતિ બહુ લાંબી થતી નથી। તો 0 થી 10, 10 થી 20, 30, 40, 50 અને 60। એવી જ રીતે આપણે વાય ધરી ઉપર કે જે અસ્થિર ખર્ચ રૂપિયામાં આપેલું છે, તો અનુસૂચિના આધારે ઓછામાં ઓછું ખર્ચ 0 થાય છે અને વધુમાં વધુ ખર્ચ 390 થાય છે। તો અહીંયા મિત્રો તમારે સમજવાનું છે
અહીંયા ઓછામાં ઓછો ખર્ચ 0 છે અને વધારેમાં વધારે ખર્ચ 390 છે, તો અહીંયા તમારે 10 ની ગેપ નથી રાખવાની કે 0 થી 10, 10 થી 20, 20 થી 30. તો જો આવું કરશો તો બહુ લાંબી આકૃતિ થઈ જશે. તો અહીંયા તમારે થોડું વિચારવાનું છે, થોડું સમજવાનું છે કે જો અહીંયા 10 ની ગેપ રાખવામાં આવશે તો આકૃતિ બહુ લાંબી થાય છે, તો કેટલાની ગેપ રાખવી એ તમારે વિચારવાનું છે, સમજવાનું છે. તો અહીંયા આપણે સમજીએ કે 50 ની ગેપ રાખીએ કે 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300, 300 થી 350, 400 અને 450. તો જો 50 નો ગેપ રાખવામાં આવ્યો તો આકૃતિ બહુ નાની થશે અને સહેલાઈથી આપણે દોરી શકીશું. અહીંયા તમને વિચાર થશે કે મારે 50 ની ગેપ નથી રાખવી, મારે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600 રાખવી છે, તો પણ તમે રાખી શકો છો. થોડી આકૃતિ નાની થશે, પરંતુ એને સમજવામાં થોડી મુશ્કેલી અનુભવ આવશે. એના કરતાં 50 નું ડિસ્ટન્સ તમારે રાખવાનું. હવે આપણે આકૃતિને દોરીએ. તો જ્યાં ઉત્પાદનનું પ્રમાણ 0 ત્યારે કુલ અસ્થિર ખર્ચ 0, તો ઉત્પાદનનું પ્રમાણ 0 અને કુલ અસ્થિર ખર્ચ પણ 0. એટલે કે x ધરી અને y ધરી જ્યાં છેદે છે ત્યાં એક બિંદુ આપવામાં આવ્યું છે. ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ 10 ત્યારે કુલ અસ્થિર ખર્ચ 80. તો તમે જોઈ શકો છો કે ઉત્પાદનનું પ્રમાણ 10 અને કુલ અસ્થિર ખર્ચ 80 એટલે કે 100 થી નીચે, તો ત્યાં એક બિંદુ આપવામાં આવ્યું છે અને એ બિંદુ છે A. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 20 જ્યારે કુલ અસ્થિર ખર્ચ 150. તો આ બંને જ્યાં છેદે છે ત્યાં B બિંદુ આપવામાં આવ્યું છે. ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ 30 ત્યારે કુલ અસ્થિર ખર્ચ 210. તો આ બંને જ્યાં છેદે છે ત્યાં C નામ આપવામાં આવ્યું છે. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 40 ત્યારે કુલ અસ્થિર ખર્ચ 290. આ બંને જ્યાં છેદે છે ત્યાં D નામ આપવામાં આવ્યું છે. અને છેલ્લે ઉત્પાદનનું પ્રમાણ 50 જ્યારે કુલ અસ્થિર ખર્ચ 390. તો આ જ્યાં છેદે છે E બિંદુ નામ આપવામાં આવ્યું છે. તો અહીંયા A, B, C, D અને E બિંદુઓ છે. તો આ બિંદુઓને તમારે જોડવાનું છે અને જે રેખા બને છે તેને કુલ અસ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં કહેવું હોય તો TVC. તો મિત્રો અહીંયા તમને આકૃતિની અંદર ખ્યાલ આવી ગયો હશે. અનુસૂચિના આધારે તમારે આકૃતિ દોરવાની છે અને જ્યારે તમે આકૃતિ દોરો છો તો એવી જ તમારે વિશ્લેષણ કરવાનું છે આકૃતિના આધારે. તો વિશ્લેષણ પણ તમારે કરવાનું રહેશે. ત્યાર પછી આપણે ત્રીજા નંબરે જોઈશું કુલ ખર્ચ. શરૂઆતની અંદર આપણે સ્થિર ખર્ચ વિશે જોઈ ગયા, અસ્થિર ખર્ચ વિશે પણ જોઈ ગયા. હવે આપણે કુલ ખર્ચ. તો કુલ ખર્ચ કોને કહેવામાં આવે છે, એની વ્યાખ્યા શું છે, એના વિશે આપણે સમજૂતી મેળવીએ. તો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે ડેફિનેશન છે તમારે યાદ રાખવાની છે કે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને પેઢીનો કુલ અસ્થિર ખર્ચનો જે સરવાળો છે તો આ સરવાળાને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તમે સૂત્રના આધારે પણ સમજી શકો છો કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ, એટલે કે TC ઇઝ ઇક્વલ ટુ TFC પ્લસ TVC, એટલે કે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટોટલ વેલ્યુએબલ કોસ્ટ. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે કુલ ખર્ચ કોને કહેવામાં આવે છે. તો કુલ ખર્ચ એને કહેવામાં આવે કે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને પેઢીના કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું અંતર સરખું રહે છે. હવે આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ. એટલે કે કુલ ખર્ચની અનુસૂચિ અને કુલ ખર્ચની આકૃતિ વિશે આપણે સમજીએ. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કુલ ખર્ચની જે અનુસૂચિ આપી છે એ અનુસૂચિ વિશે આપણે સમજૂતી મેળવીએ કે અનુસૂચિની અંદર ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે કે જે અગાઉ હતું એનું એ જ છે કે 0, 10, 20, 30, 40 અને 50. ત્યાર પછી કુલ સ્થિર ખર્ચ આપ્યું છે. અગાઉ આપણે જોઈ ગયા
કે કુલ સ્થિર ખર્ચ કેવું હતું, સરખું હતું, 100 દરેકની અંદર 100, ગમે તેટલું ઉત્પાદનનું પ્રમાણ થાય પણ કુલ સ્થિર ખર્ચ 100. ત્યાર પછી આપણે કુલ અસ્થિર ખર્ચ વિશે પણ જોઈ ગયા કે 0, 80, 150, 210, 290, 390 જે આપણે અગાઉની અનુસૂચિની અંદર જોઈ ગયા. તો આપણે હવે સમજવાનું છે કે કુલ ખર્ચ. મિત્રો આવી વ્યાખ્યાને તમે યાદ કરો કે કુલ ખર્ચની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. તમે અનુસૂચિના આધારે સમજી શકો છો કે અનુસૂચિની અંદર જે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આપ્યું છે તો આ બંનેના સરવાળાને કુલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે સમજીએ કે કુલ સ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 0 હતું ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 અને કુલ અસ્થિર ખર્ચ 0 એટલે કે કુલ ખર્ચ કેટલો આવ્યો, 100. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ વધ્યું એટલે કે 0 થી વધીને 10 થયું ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 જ હતું, એમાં કોઈ ફેરફાર ના થયો, પરંતુ જે કુલ અસ્થિર ખર્ચ એ 0 થી વધીને 80 થયું તો અહીંયા બંનેનો સરવાળો છે એ 180 એટલે કે કુલ ખર્ચ 180. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 10 થી વધીને 20 થાય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ એ 100 નું 100 જ રહે છે, પરંતુ કુલ અસ્થિર ખર્ચ 150 થાય છે જ્યારે કુલ ખર્ચ એ 250 થાય છે. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 30 થાય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ એ 100 નું 100 જ રહે છે, પરંતુ કુલ અસ્થિર ખર્ચ એ 210 થાય છે જ્યારે કુલ ખર્ચ એટલે કે 100 + 210 = 310. ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ 30 થી વધીને 40 થાય છે તો કુલ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નથી, 100 નો 100 જ ખર્ચ છે, જ્યારે કુલ અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય છે એટલે કે 290 ખર્ચ થાય છે તો કુલ ખર્ચ એ 390 થાય છે, એટલે કે 100 + 290 = 390. એવી જ રીતે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 40 થી વધીને 50 થાય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 હોય છે એટલે કે ખર્ચમાં કોઈ ફેરફાર ન થયો, પરંતુ અસ્થિર ખર્ચમાં ફેરફાર થયો એ 390 થયો તો કુલ ખર્ચ એ 490 થાય છે, એટલે કે 100 + 390 = 490. તો મિત્રો અહીંયા તમે અનુસૂચિને આધારે સમજી શકો છો કે કુલ ખર્ચ કેવી રીતે કુલ ખર્ચ આવ્યો. તો અહીંયા કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો જે સરવાળો કરવામાં આવ્યો છે તો કુલ ખર્ચ બને છે. હવે આપણે આ અનુસૂચિને આધારે આકૃતિ વિશે સમજૂતી મેળવીએ. તો આકૃતિની અંદર બે રેખાઓ હોય છે, એક છે એક્સ રેખા, બીજી વાય રેખા, જે તમે જાણો છો. તો વાય રેખા ઉપર જે ખર્ચ રૂપિયામાં આપેલું છે એવી જ રીતે એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ એકમની અંદર આપેલું છે. તો જ્યાં બંને ધરી છેદે છે ત્યાં 0, ત્યાર પછી ઉત્પાદનનું પ્રમાણ જે એકમની અંદર આપ્યું છે 0, 10, 20, 30, 40, 50 અને 60. એવી જ રીતે જે ખર્ચ છે વાય ધરી ઉપર એની વાત કરીએ તો કુલ સ્થિર ખર્ચની અંદર તો સરખું 100 જ છે, જ્યારે કુલ અસ્થિર ખર્ચની વાત કરીએ તો ઓછામાં ઓછું 0 અને વધુમાં વધુ 390. તો અહીંયા આપણે સમજવાનું છે કે કેટલાનું ડિસ્ટન્સ આપવું. જો આપણે ઓછાનું આપીશું તો આકૃતિ બહુ લાંબી થઈ જશે, જો બિલકુલ નજદીક આપી જશું તો આકૃતિ બિલકુલ નાની થઈ જશે. તો મિત્રો અહીંયા તમારે વિચારવાનું છે કે કુલ અસ્થિર ખર્ચની અંદર ઓછામાં ઓછું 0 ખર્ચ છે અને વધુમાં વધુ 390 છે. તો જ્યાં બંને ધરી છેદે છે ત્યાં 0 તો આપવું છે. તો અહીંયા 100 નો ડિસ્ટન્સ તમારે આપવાનો છે કે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500 અને 500 થી 600 કે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આકૃતિમાં જોઈ શકો છો. હવે અહીંયા તમારે સમજવાનું છે કે ઉત્પાદનનું પ્રમાણ અને કુલ સ્થિર ખર્ચ, જો ઉત્પાદનનું પ્રમાણ અને કુલ સ્થિર ખર્ચની જે રેખા છે એ આપણે અગાઉના ટોપિકની અંદર જોઈ ગયા, એટલે કે સ્થિર ખર્ચની અંદર જોઈ ગયા, એની એ જ અહીંયા રેખા છે. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ અને કુલ અસ્થિર ખર્ચ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઉત્પાદનનું પ્રમાણ અને કુલ અસ્થિર ખર્ચની જે રેખા છે એ આપણે અગાઉ અનુસૂચિ અને આકૃતિની અંદર જોઈ શક્યા છે, પરંતુ અહીંયા નવી વસ્તુ કઈ એડ થઈ છે તો ઉત્પાદનનું પ્રમાણ અને કુલ ખર્ચ, એના વિશે તમારે અહીંયા સમજવાનું છે. તો ઉત્પાદનનું પ્રમાણ 0 તો કુલ ખર્ચ 100, તો ઉત્પાદનનું પ્રમાણ 0 તો કુલ ખર્ચ 100, ત્યાં એક બિંદુ આપ્યું છે. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 10 તો કુલ ખર્ચ 180. તમે વાય ધરી ઉપર જુઓ કે 180 ઉત્પાદનનું પ્રમાણ 10 તો જે ખર્ચ છે એ 180 એટલે કે 200 થી થોડું નીચે એક બિંદુ આપેલું છે, તો એ બિંદુને એ બિંદુ તરીકે ઓળખવામાં આવ્યું. એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 20 તો કુલ ખર્ચ 250, તો આ બંને જ્યાં છેદે છે
ત્યાં તમારે બિંદુનું નામ આપવાનું છે। એવી જ રીતે ઉત્પાદનનું પ્રમાણ 30 તો કુલ ખર્ચ 310 તો આ બંને જ્યાં છેદે તો બિંદુનું નામ આપવાનું છે। એવી જ રીતે છેલ્લે ઉત્પાદનનું પ્રમાણ 50 તો કુલ ખર્ચ 490 તો આ બંને જ્યાં છેદે છે તો એ પ્રકારે તમારે એ બિંદુનું નામ આપવાનું છે। તો તમે જે બિંદુઓના નામ આપ્યા તો એ બિંદુઓને તમે જોઈન્ટ કરશો એટલે કે જોડશો તો એક રેખા બનશે। તો આ રેખાને કુલ ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા આ આકૃતિની અંદર જે કુલ ખર્ચની રેખા છે એ જ નવી છે, બાકી કુલ અસ્થિર ખર્ચની રેખા અને કુલ સ્થિર ખર્ચની રેખા તો આપણે અગાઉ જોઈ ગયા, એની એ જ છે અને અનુસૂચિ પણ એની એ જ છે। અહીંયા કુલ ખર્ચને સમજવા માટે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ લેવામાં આવ્યું છે। તો મિત્રો અહીંયા તમે કુલ ખર્ચ વિશે સમજી ગયા હશો કે કુલ ખર્ચ કોને કહેવામાં આવે છે, એની અનુસૂચિ શું છે અને અનુસૂચિના આધારે આકૃતિ કેવી રીતે દોરી શકાય છે। તો મિત્રો અહીંયા તમે સમજી ગયા હશો, પરંતુ યાદ રાખવાનું છે કે પરીક્ષાની અંદર જો કુલ ખર્ચ પૂછાય તો તમે અનુસૂચિ પણ દોરી શકશો, આકૃતિ પણ દોરી શકશો। તો અહીંયા તમારો ક્વેશ્ચન પૂરો થતો નથી, તમે સાચું દોર્યું છે પરંતુ તમે જે આકૃતિ કેવી રીતે દોરી છે એનું લેખિતમાં સમજાવવું પડે છે, એને કહેવાય વિશ્લેષણ। તો વિશ્લેષણ પણ તમારે આપવાનું રહેતું હોય છે। તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે તમે સ્થિર ખર્ચ સમજાવો કે અસ્થિર ખર્ચ સમજાવો કે કુલ ખર્ચ સમજાવો, તમારે વિશ્લેષણ સમજાવવું જ પડતું હોય છે, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે એમાં આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ વિશે આપણે અભ્યાસ કર્યો અને ઉત્પાદનનું જે ખર્ચનું વર્ગીકરણ છે એમાં બાકી રહેતા જે મુદ્દાઓ છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો જો તમને અમારી આ ચેનલ પસંદ આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો। થેન્ક યુ।